આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી। એ જીનલ, ટેબલ નંબર 4 પર પાણી આપ્યું કે નહીં? તારા બાપની પેઢી નથી, જરા ઉતાવળ રાખ। એ ભાઈ, અહીં ભીખ નથી મળતી, બહાર નીકળ। જો કંઈ વધ્યું ઘટ્યું હોય તો આપો। તારા જેવા 10 અહીં રોજ આવે છે। તમે જમી લો કાકા, સાહેબ જોઈ જશે તો હમણાં રાડો નાખશે। કાલથી નોકરી પર આવવાની જરૂર નથી। જીનલ, આ નંબર પર કાલે સવારે ફોન કરજે, તારા બધા જ દુઃખ દૂર થઈ જશે। સાહેબ, મારે એક વિનંતી કરવી છે। માંગ બેટા, આજે તારો દિવસ છે। મારે પેલી માં હોટલ ખરીદવી છે। ગિરીશભાઈ, આ હોટલના પેપર્સ છે। હવેથી આ હોટલની માલિક હું છું। મને માફ કરી દે બેટા, મને ખબર નહોતી કે તારી પહોંચ આટલી ઉપર છે। રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ નાનકડી હોટલના ધુમાડા અને મસાલાની ગંધ વચ્ચે છુપાયેલી છે એક એવી કહાની જે સાબિત કરે છે કે દુનિયા આજે પણ માનવતા પર ટકી છે। 24 વર્ષની જીનલ સોલંકી, જેની આંખોમાં ભવિષ્યના સપનાઓ કરતાં વર્તમાનની લાચારીનો ભાર વધારે છે, તે જ્યારે એક ફાટેલા હાલમાં બેઠેલા અજાણ્યા મુસાફરને છાશનો ગ્લાસ ધરે છે, ત્યારે તેને અંદાજ પણ નથી કે આ એક નાનકડું પગલું તેના નસીબના બંધ દરવાજા ખોલી નાખશે। શું એક ગરીબ વેઇટરની નિસ્વાર્થ સેવા ગુજરાતના સૌથી મોટા ઇન્વેસ્ટરના પથ્થર જેવા દિલને પીગળાવી શકશે? શું લોહીના સંબંધો કરતાં કોઈ અજાણ્યો સંબંધ વધારે મજબૂત હોઈ શકે? આ હૃદયસ્પર્શી સફરમાં અમારી સાથે જોડાઓ। જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। દ્વારા પ્રસ્તુત આ કહાની તમારા દિલને હચમચાવી દેશે। રાજકોટનો ગોંડલ રોડ એટલે 24 કલાક ધમધમતો વિસ્તાર। ટ્રકોના હોર્ન, મુસાફરોની બૂમો અને ધૂળની ડમરીઓ વચ્ચે એક ખૂણામાં આવેલી હતી માં હોટેલ। આ હોટલનું નામ ભલે માં હતું, પણ તેના માલિક ગિરીશ મહેતાનું દિલ બિલકુલ માં જેવું નહોતું। ગિરીશભાઈ એટલે એવો માણસ જે ગ્રાહકની પ્લેટમાં વધેલી એક ડુંગળીની ચીરી પણ ગણીને રાખે। આ હોટલમાં જીનલ સોલંકી છેલ્લા 2 વર્ષથી વેટર અને સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી। જીનલના પિતા વર્ષો પહેલા એસટી બસના અકસ્માતમાં ગુજરી ગયા હતા અને માં બીમાર રહેતી હતી। નાનો ભાઈ રોનક હજુ હાઈસ્કૂલમાં ભણતો હતો। આ આખા ઘરનો બોજ જીનલના ખભા પર હતો। સવારે 6 વાગે હોટલ ખુલે ત્યારથી રાત્રે 11 વાગ્યા સુધી જીનલના પગ અટકતા નહીં। ગિરીશભાઈનો અવાજ આખી હોટલમાં ગૂંજતો રહેતો, એ જીનલ, ટેબલ નંબર 4 પર પાણી આપ્યું કે નહીં? તારા બાપની પેઢી નથી, જરા ઉતાવળ રાખ। જીનલ નીચું જોઈને બધું સહન કરી લેતી, કારણ કે તેને ખબર હતી કે જો આ નોકરી જશે તો ઘરે ચૂલો નહીં સળગે। શિયાળાની એક કડકડતી ઠંડી સાંજ હતી। રાજકોટમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। હોટલમાં ગ્રાહકોની ભીડ ઓછી હતી। જીનલ ખૂણામાં બેસીને એઠા વાસણો સાફ કરી રહી હતી। ત્યાં જ હોટલના દરવાજે એક આધેડ વયનો માણસ આવીને ઊભો રહ્યો। તેના માથે લઘર વઘર ટોપી હતી, જૂનું જર્જરિત જેકેટ પહેરેલું હતું અને તેના ચહેરા પર ધૂળના થર જામ્યા હતા। તે માણસ લંગડાતા પગલે અંદર આવ્યો અને છેલ્લા ટેબલ પર જઈને બેસી ગયો। ગિરીશભાઈની નજર તરત જ તેના પર પડી। તેમણે ગલ્લા પરથી બૂમ પાડી, એ ભાઈ, અહીં ભીખ નથી મળતી, બહાર નીકળ, આ હોટલ છે, ધર્મશાળા નથી। પેલા માણસે ખૂબ જ શાંત અને ધીમા અવાજે કહ્યું, સાહેબ, 2 દિવસથી કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી છે, જો કંઈ વધ્યું ઘટ્યું હોય તો આપો। ગિરીશભાઈનો પારો 7મા આસમાને પહોંચી ગયો। તારા જેવા 10 અહીં રોજ આવે છે, ચાલ ઊભો થા અહીંથી, નહીતર પોલીસને બોલાવીશ। જીનલ આ બધું દૂર ઊભા રહીને જોઈ રહી હતી। તેને તે માણસની આંખોમાં એક અલગ જ વેદના દેખાઈ। તે ભિખારી જેવો લાગતો હતો, પણ તેની વાત કરવાની રીતમાં એક ગરિમા હતી। જીનલ ધીમે રહીને રસોડામાં ગઈ। તેની પોતાની ભાગની ખીચડી અને છાશ જે તેને રાત્રે જમવા માટે મળ્યા હતા, તેણે એક થાળીમાં સજાવ્યા। ગિરીશભાઈ જ્યારે બીજા ગ્રાહક સાથે માથાકૂટમાં પડ્યા હતા, ત્યારે જીનલે ચૂપચાપ તે થાળી પેલા અજાણ્યા માણસ સામે મૂકી દીધી। પેલા માણસે આશ્ચર્યથી જીનલ સામે જોયું। જીનલે ઈશારાથી જ તેને જલ્દી જમી લેવા કહ્યું। તે માણસે જ્યારે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા। તેણે જીનલને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? જીનલે ધીમેથી જવાબ આપ્યો, જીનલ, તમે જમી લો કાકા, સાહેબ જોઈ જશે તો હમણાં રાડો નાખશે। પેલા માણસે હસીને કહ્યું, મારું નામ રતનશી છે, લોકો મને ભૂલી ગયા છે, પણ તારી આ ખીચડીનો સ્વાદ હું ક્યારેય નહીં ભૂલું। રતનશી જ્યારે જમીને ઊભા થયા ત્યારે ગિરીશભાઈની નજર પડી ગઈ। આ શું છે જીનલ, તે આને જમાડ્યો?
તારા પગારમાંથી આ થાળીના પૈસા કાપી લઈશ, યાદ રાખજે. જીનલે કશું જ ન કહ્યું, બસ નીચું જોઈને વાસણ સાફ કરવા માંડી. રતનશી રોજ સાંજે તે જ સમયે આવવા લાગ્યા. જીનલ પોતાનું પેટ કાપીને પણ તેમના માટે કંઈક ને કંઈક બચાવી રાખતી, ક્યારેક વધેલી રોટલી તો ક્યારેક ગરમ ચા. તેમની વચ્ચે એક અનોખો નાતો બંધાઈ ગયો હતો. રતનશી વાતોમાં કહેતા, જીનલ, આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એ જે પૈસા પાછળ ભાગે છે અને બીજા એ જે પ્રેમ પાછળ. તે પ્રેમ પસંદ કર્યો છે. જીનલ હસીને કહેતી, કાકા, મારી પાસે તો નથી પૈસા કે નથી વધારે પ્રેમ, બસ કોઈ ભૂખ્યું દેખાય તો જીવ નથી ચાલતો. એક રાત્રે જીનલ બહુ ઉદાસ હતી. તેની માની તબિયત બગડી હતી અને ઓપરેશન માટે 50,000 રૂપિયાની જરૂર હતી. ગિરીશભાઈ પાસે તેણે એડવાન્સ પગાર માંગ્યો, પણ તેમણે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે કાલથી નોકરી પર આવવાની જરૂર નથી જો પૈસા જોઈતા હોય તો. જીનલ હોટલની પાછળ બેસીને રડી રહી હતી. ત્યાં જ રતનશી ત્યાં આવ્યા. રતનશીએ તેના માથે હાથ મૂકીને પૂછ્યું, શું થયું બેટા, આજે તારી આંખમાં અંધારું કેમ છે? જીનલે રડતા રડતા બધી વાત કરી. તેણે કહ્યું, કાકા, કદાચ કાલથી હું તમને જમાડી નહીં શકું. મારી પાસે મારી માને બચાવવાનો કોઈ રસ્તો નથી. રતનશીએ એક ઊંડો શ્વાસ લીધો અને તેના ખિસ્સામાંથી એક જૂની ફાટેલી ડાયરી કાઢી. તેમાં એક ફોન નંબર લખેલો હતો. તેમણે કહ્યું, જીનલ, આ નંબર પર કાલે સવારે ફોન કરજે અને કહેજે કે રતનશી પારેખે યાદ કર્યા છે. તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. જીનલને લાગ્યું કે રતનશી કદાચ ઉંમરને કારણે આવું બોલી રહ્યા છે. એક ફૂટપાથ પર રહેતો માણસ તેને શું મદદ કરી શકવાનો? પણ તેણે તે નંબર સાચવી લીધો. તે રાત્રે જીનલ ઊંઘી ન શકી. તેને સતત તે અજાણ્યા માણસનો ચહેરો યાદ આવતો રહ્યો. રતનશી પારેખ. આ નામ તેને ક્યાંક સાંભળેલું લાગતું હતું. બીજી સવારે જ્યારે જીનલ સાવ નિરાશ થઈને હોસ્પિટલના બાંકડા પર બેઠી હતી, ત્યારે તેણે વિચાર્યું કે લાવો ને એકવાર ફોન તો કરી જઉં. તેણે તે નંબર ડાયલ કર્યો. સામે છેડેથી એક ગંભીર અવાજ આવ્યો. હેલો, પારેખ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. હું તમારી શું મદદ કરી શકું? જીનલના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેણે માંડ માંડ કહ્યું, મને રતનશી પારેખે આ નંબર આપ્યો છે. ફોન પર સામેની વ્યક્તિ એકદમ શાંત થઈ ગઈ. થોડી ક્ષણોના મૌન પછી તે માણસે પૂછ્યું, શું કહ્યું તમે? રતનશી સર, તમે અત્યારે ક્યાં છો? જીનલે હોસ્પિટલનું સરનામું આપ્યું. અડધા કલાકમાં જ હોસ્પિટલના ગેટ પર 3 કાળી લક્ઝરી કારો આવીને ઊભી રહી. તેમાંથી સૂટ બૂટ પહેરેલા માણસો નીચે ઉતર્યા અને સીધા જીનલ પાસે આવ્યા. આખા હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. તે માણસોએ જીનલને નમીને પ્રણામ કર્યા અને કહ્યું, મેડમ, પારેખ સાહેબનો ઓર્ડર છે. તમારી માનું ઓપરેશન અત્યારે જ શરૂ થશે અને તેની બધી જવાબદારી અમારી છે. જીનલના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસને તે રોજ હોટલની વધેલી ખીચડી ખવડાવતી હતી, જે માણસ ફાટેલા જેકેટમાં ફરતો હતો, તે હકીકતમાં ગુજરાતનો સૌથી મોટો ઇન્વેસ્ટર અને પારેખ સામ્રાજ્યનો માલિક રતનશી પારેખ હતો, જેણે ગત વર્ષે પોતાની મિલકતનો મોટો ભાગ ચેરિટીમાં આપી દીધો હતો અને પોતે અચાનક ગાયબ થઈ ગયા હતા. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ હજુ તો અસલી વળાંક આવવાનો બાકી હતો. રતનશી પારેખે જીનલ માટે માત્ર આટલું જ નહોતું વિચાર્યું. તેમણે આખા રાજકોટ અને ગુજરાતને ચોંકાવી દે તેવો એક મોટો નિર્ણય લીધો હતો, જેની જીનલને કલ્પના પણ નહોતી. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં જીનલની માનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું હતું. જીનલ હજુ પણ આઘાતમાં હતી. તેને સમજાતું નહોતું કે આ બધું સપનું છે કે હકીકત. ત્યાં જ હોસ્પિટલના કોરિડોરમાં પેલા કાળી લક્ઝરી કારવાળા માણસોમાંથી એક મુખ્ય વ્યક્તિ, જેનું નામ પરેશ મહેતા હતું અને જે રતનશી સાહેબના જમણા હાથ સમાન હતા, તે જીનલ પાસે આવ્યા. તેમણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, જીનલબેન, સાહેબ અત્યારે તમને મળવા માંગે છે. તેમણે તમને પારેખ વિલા પર તેડાવ્યા છે. જીનલ ધ્રુજતા અવાજે બોલી, પણ મારી માં? પરેશભાઈએ હસીને કહ્યું, તમારી માની સંભાળ રાખવા માટે અહીં શહેરના શ્રેષ્ઠ નર્સ અને ડોક્ટરો હાજર છે. તમે નિશ્ચિંત રહો, સાહેબ તમારી રાહ જોઈ રહ્યા છે. જ્યારે જીનલ પારેખ વિલાના ગેટ પર પહોંચી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. રાજકોટના કાલાવડ રોડ પર આવેલો એ મહેલ જેવો બંગલો જોઈને તે ધ્રુજી ઉઠી. અંદર પ્રવેશતા જ તેણે જોયું કે મોટો હોલ લોકોથી ભરેલો હતો. મીડિયાના કેમેરા, શહેરના નામી ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ ત્યાં હાજર હતા. જીનલ તેના સાદા ડ્રેસમાં ત્યાં સાવ અજાણી લાગતી હતી. ત્યાં જ ભીડ વચ્ચેથી એક અવાજ આવ્યો, આવી ગઈ મારી બેટી. જીનલે સામે જોયું તો તે સ્તબ્ધ થઈ ગઈ. રતનશી પારેખ,
જે ગઈકાલે ફાટેલા જેકેટમાં હતા, આજે સફેદ રેશમી ઝબ્બો લહેંગો પહેરીને ચહેરા પર એક તેજ અને સ્મિત સાથે ઊભા હતા. તેમણે જીનલ પાસે જઈને તેના માથે હાથ મૂક્યો. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. રતનશીએ માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું. મિત્રો, તમે બધા વિચારતા હશો કે છેલ્લા 6 મહિનાથી રતનશી પારેખ ક્યાં ગાયબ હતો? લોકો કહેતા હતા કે હું પાગલ થઈ ગયો છું અથવા મેં સંન્યાસ લઈ લીધો છે, પણ સત્ય એ છે કે હું માણસ શોધી રહ્યો હતો. તેમણે જીનલ તરફ ઇશારો કરતા કહ્યું, મેં આખી જિંદગી બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કરોડો કમાયા, પણ મને હંમેશા એ ડર લાગતો હતો કે મારી આસપાસના લોકો મારા પૈસાને પ્રેમ કરે છે, મને નહીં. એટલે મેં નક્કી કર્યું કે હું ભિખારી બનીને ફરીશ. હું જોવા માંગતો હતો કે જ્યારે મારી પાસે કશું જ નહીં હોય ત્યારે દુનિયા મને કેવી રીતે જોશે. સેંકડો લોકોએ મને લાત મારી, હોટલોમાંથી કાઢી મૂક્યો, ગાળો આપી, પણ આ દીકરી જે પોતે હોટલમાં વેઇટરનું કામ કરતી હતી, જેની પાસે ગિરીશ મહેતાની ગાળો સિવાય કશું જ નહોતું, તેણે પોતાના હિસ્સાની ખીચડી મને ખવડાવી. તેણે એ નથી જોયું કે હું કોણ છું, તેણે બસ મારી ભૂખ જોઈ. રતનશીનો અવાજ ગંભીર થયો. જે દીકરી એક અજાણ્યા ભિખારી માટે આટલું કરી શકે, તે સમાજ માટે શું નહીં કરે? એટલે આજે આ ભરેલી સભામાં હું જાહેરાત કરું છું કે મારી કંપની પારેખ ઇન્વેસ્ટમેન્ટ્સના નવા પ્રોજેક્ટ મા ફાઉન્ડેશનની સંપૂર્ણ જવાબદારી અને તેની 50% માલિકી હું જીનલ સોલંકીને સોંપું છું. આજથી તે કોઈ વેટર નથી, પણ રાજકોટની સૌથી યુવા CEO છે. આ સાંભળીને જીનલના આંસુ રોકાતા નહોતા. મીડિયાના કેમેરા તેના પર ત્રાટક્યા. જે લોકો તેને હોટલમાં જોઈને મોઢું ફેરવી લેતા હતા, તે આજે તેની સાથે ફોટા પડાવવા લાઈન લગાવી રહ્યા હતા. પણ જીનલનું મન ક્યાંક બીજે હતું. તેણે રતનશી સાહેબને વંદન કર્યા અને ધીમેથી પૂછ્યું, સાહેબ, મારે એક વિનંતી કરવી છે. રતનશીએ હસીને કહ્યું, માંગ બેટા, આજે તારો દિવસ છે. જીનલે કહ્યું, મારે પેલી મા હોટલ ખરીદવી છે. બીજા જ દિવસે ગિરીશ મહેતા પોતાની હોટલના ગલ્લા પર બેસીને હંમેશાની જેમ સ્ટાફ પર બૂમો પાડી રહ્યા હતા, ત્યાં જ બહાર ગાડીઓનો કાફલો ઊભો રહ્યો. ગિરીશભાઈને લાગ્યું કે કોઈ મોટો ગ્રાહક આવ્યો છે, એટલે તે દોડીને બહાર ગયા, પણ સામે જોઈને તેમના હોશ ઉડી ગયા. મોંઘી ગાડીમાંથી જીનલ ઉતરી. તેની પાછળ વકીલો અને બોડીગાર્ડ્સ હતા. ગિરીશભાઈ ફાટી આંખે જોઈ રહ્યા. જીનલ, તું? આ બધું શું છે? જીનલે શાંતિથી એક ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું, ગિરીશભાઈ, આ હોટલના પેપર્સ છે. હવેથી આ હોટલની માલિક હું છું. રતનશી સાહેબે આ જગ્યા મારા નામ પર ખરીદી લીધી છે. ગિરીશભાઈના પગ ધ્રુજવા લાગ્યા. મને માફ કરી દે બેટા, મને ખબર નહોતી કે તારી પહોંચ આટલી ઉપર છે. જીનલે હસીને જવાબ આપ્યો, મારી પહોંચ ઉપર નથી ગિરીશભાઈ, મારી માનવતા ઉપર હતી. આ હોટલનું નામ મા છે, પણ અહીં કોઈને મા જેવો પ્રેમ મળતો નહોતો. આજથી આ હોટલનું નામ મા અન્નપૂર્ણા આશ્રમ હશે. અહીં કોઈ પણ ગરીબ કે ભૂખ્યો માણસ આવશે, તેને મફતમાં ગરમાગરમ જમવાનું મળશે. અને હા, તમે અહીં મેનેજર તરીકે કામ કરી શકો છો, પણ જો એક પણ માણસ સાથે ખરાબ વર્તન કર્યું તો રસ્તો ખુલ્લો છે. ગિરીશભાઈ નીચું જોઈ ગયા. જે જીનલને તે ગાળો આપતા હતા, આજે તે જ જીનલે તેમને નોકરી આપીને મોટું મન વતાવ્યું હતું. જીનલની મા હવે એકદમ સ્વસ્થ હતી. તેનો ભાઈ રોનક શહેરની સૌથી બેસ્ટ સ્કૂલમાં ભણવા લાગ્યો. જીનલ હવે ઓફિસમાં એસી કેબિનમાં બેસતી હતી, પણ સાંજે આજે પણ તે ફૂટપાથ પર નીકળતી, એ જોવા માટે કે કોઈ રતનશી કાકા ભૂખ્યા તો નથી ને. રતનશી પારેખે જીનલને માત્ર પૈસા જ નહોતા આપ્યા, પણ એક નવો પિતા જેવો પ્રેમ આપ્યો હતો. તેમણે દુનિયાને બતાવી દીધું કે સંપત્તિ તો કોઈ પણ કમાઈ શકે, પણ સાચું ઇન્વેસ્ટમેન્ટ તો એ છે જે કોઈના આંસુ લૂછી શકે. જીનલ સોલંકીની આ કહાની રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. આજે પણ ગોંડલ રોડ પરથી પસાર થતો દરેક માણસ પેલી હોટલ સામે જોઈને હસી પડે છે, કારણ કે ત્યાં હવે ગાળો નહીં, પણ ભજન અને થાળી પીરસાવાનો મીઠો અવાજ આવે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે તમારું એક નાનકડું સારું કામ તમારી આખી જિંદગી બદલી શકે છે. ક્યારેય કોઈને લાચાર જોઈને તેની મજાક ન ઉડાવો, કારણ કે ખબર નથી કે કયા વેશમાં ભગવાન તમારી પરીક્ષા લેવા આવ્યા હોય. તમને આ વાર્તા કેવી લાગી? શું જીનલે ગિરીશભાઈને માફ કરીને સાચું કર્યું? તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.